નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 બેઝિક ગણિત કયા વિભાગમાં કયું પ્રકરણ આવશે એની તમામ માહિતી આ વિડીયોની અંદર બતાવીશ। 80માંથી 80 લાવવાની તૈયારી એટલે કે એની સ્ટ્રેટેજી આ વિડીયોની અંદર મળી જશે। બ્લુપ્રિન્ટ ઉપરથી તૈયારી કરવાનો માસ્ટર પ્લાન, તૈયારી કરવાનો રોડ મેપ ખબર પડી જશે। બોર્ડ એક્ઝામ 2026ની અંદર આ ઘણું બધું હેલ્પફુલ થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે હજુ સુધી તમે સાયન્સ અને એસએસની બ્લુપ્રિન્ટ નથી જોઈ તો હજુ સુધી જોઈ લો। ઓકે, હવે આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેની આપણે બ્લુપ્રિન્ટ લાવવાના છીએ। બેઝિકની તો આ વિડીયોની અંદર પતી જશે। ઓકે, ચલો જોઈ લઈએ ફટાફટ સેક્શન નંબર એ MCQ બેઝિક ગણિતની અંદર શું શું પૂછાઈ શકે છે। એકદમ ડીપની અંદર ચર્ચા કરીશું, ડીપ એનાલિસિસ સાથે તમારી માટે લઈને આવી ચૂક્યો છું। હવે તમે કહેશો આ એનાલિસિસ કેવી રીતે કર્યું? તો આ એનાલિસિસ મોડેલ પેપર જે આપેલું હોય આપણું બ્લુપ્રિન્ટનું એમાંથી એક પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી લીધેલો છે એ અહીંયા લખેલું છે। ઓકે, હવે તમે થાય કે એમાંથી જ પૂછાશે? હા, ક્વેશ્ચન 1 ચેપ્ટર 3માંથી જ પૂછાશે, ક્વેશ્ચન 2 ચેપ્ટર 4માંથી જ પૂછાશે, ક્વેશ્ચન 3 ચેપ્ટર 5માંથી। કારણ કે જે બોર્ડ જે છે એ બ્લુપ્રિન્ટને ફોલો કરે છે। શું બ્લુપ્રિન્ટને ફોલો કરે છે? ઓકે, તો અહીંયા ચેપ્ટર 3, 4, 5, 7, 8, 13 6 ક્વેશ્ચન MCQ આ ચેપ્ટરમાંથી આવશે। ઓકે, હવે વાત કરી દઈએ અહીંયા। તો અહીંયા વાત કરીએ ખાલી જગ્યા। ખાલી જગ્યાની વાત કરું તો ખાલી જગ્યા તમારા 6 માર્ક્સના રહેશે। ક્વેશ્ચન 7 ચેપ્ટર 1માંથી, ક્વેશ્ચન 8 ચેપ્ટર 2માંથી, ક્વેશ્ચન 9 ચેપ્ટર 14 સંભાવનામાંથી, ક્વેશ્ચન 10 8 ત્રિકોણમિતિનો પરિચય, ક્વેશ્ચન 11 ચેપ્ટર 10 વર્તુળ, ચેપ્ટર 12 ક્વેશ્ચન 12 ચેપ્ટર 13માંથી આંકડાશાસ્ત્રમાંથી। ઓકે, તો આ થઈ ગયા ખાલી જગ્યા। સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। વિકલ્પો અને ખાલી જગ્યા આ ચેપ્ટરમાંથી પૂછાશે। વાત કરી દઈએ ખરા ખોટાની। તો 13, 14, 15, 16 મતલબ 4 માર્ક્સમાં ખરા ખોટા પૂછાશે। સમજી ગયા? એમાંથી ચેપ્ટર 1, 2, 3 અને 14, 1, 2, 3 અને 14 આ 4 ચેપ્ટરમાંથી ખરા ખોટા પૂછા છે। એક વાક્યની વાત કરીએ 17, 18, 19, 20 તો એની અંદર ચેપ્ટર 5, 10, 14 અને 13 તો આ ચેપ્ટર પતી ગયા। વાત કરી દઈએ અહીંયા જોડકા જોડો। તો એની અંદર ક્વેશ્ચન 21 જે છે એ ચેપ્ટર 12માંથી એટલે પૃષ્ઠ પર ઘન ફરવાળું, 22મો ક્વેશ્ચન ચેપ્ટર 12માંથી પૃષ્ઠ પર ઘન ફરવાળો અને 23મો અને 24મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 11માંથી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી। સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। વાત કરી દઈએ હવે આપણે સેક્શન નંબર બી જે તમારા 2 માર્ક્સના દાખલા પૂછાય છે। વાત કરી દઉં તો ટોટલ 13 દાખલા પૂછાશે, એમાંથી 9 દાખલા લખવાના રહેશે। એક દાખલો 2 માર્ક્સનો એટલે 9 દુ કેટલા થાય? 18 માર્ક્સનો સેક્શન બી રહેશે। ઓકે, તો ક્વેશ્ચન 22 ક્વેશ્ચન 25 જે છે એ તમારો ક્વેશ્ચન 25 ચેપ્ટર 2માંથી 25 અને 26 2માંથી, 27 4માંથી, 28 અને 29 5માંથી, 30 અને 31 7માંથી, 32મો અને 33મો 8મામાંથી, 34મો 9માંથી, 35મો 12મામાંથી, 35 36 37 3 એટલે કે 35 36 12માથી, 37મો 13મામાંથી। ઓકે, જો હવે આમાંથી ઇઝી ચેપ્ટર કયા? તો બીજું બહુપદી લગભગ બધાને ઇઝી લાગી શકે છે। સમાંતર શ્રેણી યા ભૂમિતિ બી ઇઝી લાગી શકે। હાર્ડ ત્રિકોણમિતિ કદાચ હાર્ડ લાગી શકે તો એને તમે ઓપ્શનમાં મૂકી શકો। ત્રિકોણમિતિના ઉપયોગો બી ઇઝી છે। ઓકે, તો અને પૃષ્ઠ પર ઘન પર આખું સૂત્ર ઉપર કદાચ એ હાર્ડ લાગી શકે છે। બરાબર, ચેપ્ટર નંબર કયું? ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 12 પૃષ્ઠ પર ઘન પર આ કદાચ હાર્ડ લાગી શકે, પણ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રવાળું આવડી શકે। તો આની અંદર આ 2 પ્રશ્નો આ થઈ ગયા। ચોથો બી કદાચ ઇઝી જ હોય એટલે કે 3
આ 4 5 પ્રશ્નો 7 પ્રશ્નો આયરા 8 અને ચેપ્ટર નંબર 13 ને તમે કરો તો 9 પ્રશ્નો આ કન્સિડર તમે કરી શકો છો જો તમે ચેપ્ટર 12 ના કરો, જો તમે ચેપ્ટર 8 ના કરો તોની વાત છે. ઓકે, તો ચલો જોઈ લઈએ સેક્શન નંબર સી. સેક્શન નંબર સીની આપણે વાત કરીએ તો સેક્શન નંબર સીની અંદર તમારે ટોટલ 9 પ્રશ્નો પૂછાશે અને એમાંથી 6 પ્રશ્નો લખવાના છે અને એમાં ટોટલ 6 તરી 18 તો 38 39 40 38 ને 39 ચેપ્ટર 3માંથી પૂછાશે. ક્વેશ્ચન 40 ચેપ્ટર 5માંથી પૂછાશે. 41 અને 42 7મા ચેપ્ટરમાંથી પૂછાશે અને 43 અને 44 ચેપ્ટર 10માંથી પૂછાશે. 45મું 13મા ચેપ્ટરમાંથી, 46મું 14મા ચેપ્ટરમાંથી. તો જોઈ લેજો અહીંયા આ થઈ ગયું તમારો સેક્શન સી. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો છે. સેક્શન સીનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આટલો સેક્શન સી છે તમારો. ડન. સેક્શન ડી ઉપર જતો રહું છું હવે. ઓકે, સેક્શન ડી ઉપર આવી ગયો છે. એક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે. ટોટલ 8 પ્રશ્નો પૂછાશે. 5 પ્રશ્નો લખવાના રહેશે. 5 ચોક કેટલા થાય? 20. એટલે કે અહીંયા 47મો અને 48મો ત્રિકોણવાળા પ્રમેય, 49મો ચેપ્ટર નંબર 4માંથી, 5મું યામભૂમિતિ, 51મું 52મું આંકડાશાસ્ત્ર અને 14 જે 53મો અને 54મો જે છે આપણું સંભાવના. એકદમ ઇઝીમાં ઇઝી પાસ થવાનું પંચામૃત કહીએ એને કહેવાય સેક્શન નંબર ડી. ઓકે, સેક્શન નંબર ડીમાંથી તમે પ્રમેય ઉપર ધારીને ગોખીને ગમે તેમ ચીપકાડીને એ તૈયાર કરો તો આ 2 ક્યાંય નહીં ગયા. ઓકે, ચલો કદાચ એક હાર્ડ પૂછી લે તો એક તો ઇઝી જ પૂછવાનો, તો 6માંથી એક તમારો તો ફાઇનલ. બરાબર, ચલો આમાંથી કદાચ 13મા ચેપ્ટરમાંથી એક હાર્ડ અને એક ઇઝી પૂછે તો એક આવડવાનો, અહીંયાથી એક આવડ્યો. 14માંથી એક આવડવાનો, 3 તો આવડી જ ગયા. ઓકે, અને ચોથો જે તમારે લખવાનો છે એ યામભૂમિતિમાંથી લખી શકો છો. બરાબર, દ્વિઘાત સમીકરણમાંથી લખી શકો છો. બરાબર, ગમે તેવું પેપર આવે પણ એકદમ ઇઝી રીતે બ્લુપ્રિન્ટ સમજેલા હોય તો બધું જ આવડી શકે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા આવી જજો બીજા વિડીયોમાં આપણા. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.